આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે આજે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી। વલ્લભ વિદ્યાનગરમાં ભાઈકાકા સ્ટેચ્યુ પાસેથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અગ્રણીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી, જેમાં માથા પર ભગવા સાફાઓ બાંધીને અગ્રણીઓ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાયા હતા। आज रोज रामनवमी है। राम भगवान अयोध्या में पहली बार एवं हे कि 22मी जान्युआरी आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेबे प्राण प्रतिष्ठा कर्या पछी पहली रामनवमी है। पूरा भारत देश में गामड़ा गामड़ाओं में राम मंदिर में शोभायात्रा निकली है। राम भगवान ने सौए प्रार्थना करी है, पूजा करी है। आणंद जिल्लाना सौ नागरिकों ने रामनवमी खूब खूब शुभकामनाओं पाठवुं छुं। भगवानना चरणों में प्रार्थना करूँ छुं कि आवता वर्षों भारत देशना विश्वगुरु तरफ જ્યારે દેશ જઈ રહ્યો છે અને રામમય દેશ બની રહ્યો છે, ત્યારે જેની પણ પોતાની મનોકામના છે સર્વની મનોકામના પૂર્ણ થાય અને ભારત દેશ વિશ્વમાં જે રીતે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે, વિકસિત ભારત બને અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતનો દેશ બનાવવા જઈ રહ્યો છે, દેશની જનતાને જે રીતની દેશ જોવે છે એ રીતનો દેશ બને એવી ભગવાન રામ